શ્રી સત્યનારાયણ વ્રત કથા. જય શ્રી સત્યનારાયણ ભગવાન. શું તમે જાણો છો કે એક નાનું વ્રત જીવનમાં દુઃખ દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ આપી શકે છે? આજે આપણે સાંભળીશું શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર અને ચમત્કારિક કથા. આ કથામાં જાણશો કે કેવી રીતે ગરીબ બ્રાહ્મણનું જીવન બદલાયું, કેવી રીતે એક લકડહારને ભગવાનની કૃપા મળી, કેવી રીતે એક વેપારીને વચન ભૂલવાને કારણે કષ્ટો ભોગવવા પડ્યા અને અંતે ભગવાનની કૃપાથી બધું ફરી પ્રાપ્ત થયું. માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે અથવા વાંચે તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા વરસે છે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે દરેક અધ્યાયમાં જીવન માટે એક અમૂલ્ય સંદેશ છુપાયેલો છે. ચાલો હવે શ્રી ગણેશ અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીને પવિત્ર કથાનો પ્રારંભ કરીએ. અધ્યાય પહેલો. નૈમિષારણ્યમાં ઋષિઓનો પ્રશ્ન અને શ્રી સત્યનારાયણ વ્રતનું મહાત્મય. જય શ્રી સત્યનારાયણ ભગવાન. નૈમિષારણ્ય નામના પવિત્ર તીર્થમાં શૌનક ઋષિના નેતૃત્વમાં અનેક ઋષિઓ મહાયજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ થયા પછી બધા ઋષિઓએ સૂતજી મહારાજને વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, હે સૂતજી, કલિયુગમાં મનુષ્ય અનેક દુઃખો, ચિંતાઓ અને સંકટોથી ઘેરાયેલો રહે છે. અમને એવો કોઈ સરળ અને પવિત્ર ઉપાય જણાવો કે જેનાથી ભક્તોના દુઃખ દૂર થાય, જીવનમાં સુખ શાંતિ આવે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. સૂતજી મહારાજે આનંદથી ઉત્તર આપ્યો, હે મહર્ષિઓ, તમારો પ્રશ્ન સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. હું તમને એક એવી દિવ્ય કથા સંભળાવું છું જેનું શ્રવણ અને વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થાય છે. આ છે શ્રી સત્યનારાયણ વ્રત. સૂતજીએ આગળ કહ્યું, એક વખત દેવર્ષિ નારદ લોક કલ્યાણની ભાવનાથી પૃથ્વી પર ફરતા હતા. તેમણે જોયું કે લોકો ગરીબી, રોગ, દુઃખ અને અનેક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે. આ જોઈને તેઓ સીધા વૈકુંઠ ધામમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજીએ પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ તો દયાના સાગર છો. કલયુગના જીવોને એવું સરળ વ્રત જણાવો કે જેના દ્વારા તેમના દુઃખ દૂર થાય, સુખ સમૃદ્ધિ મળે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી વિષ્ણુ સ્મિત સાથે બોલ્યા, હે નારદ, જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ વ્રત કરે છે, મારી કથા સાંભળે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે, તેના જીવનના વિઘ્નો દૂર થાય છે. તેને ધન, ધાન્ય, સુખ, સંતાન, યશ અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. અંતે તેને મારા દિવ્ય ધામની પ્રાપ્તિ પણ થાય છે. ભગવાને વધુમાં જણાવ્યું, આ વ્રત કોઈ પણ શુભ દિવસે કરી શકાય છે. ખાસ કરીને પૂર્ણિમા, એકાદશી અથવા અન્ય શુભ તિથિએ તેનું વિશેષ મહત્વ છે. ભક્તિ, સત્ય અને શ્રદ્ધાથી કરાયેલું આ વ્રત નિશ્ચયપણે ફળ આપે છે. આ રીતે ભગવાન શ્રી વિષ્ણુએ દેવર્ષિ નારદજીને શ્રી સત્યનારાયણ વ્રતનું મહાત્મય સમજાવ્યું. ત્યારબાદ નારદજીએ આ પવિત્ર વ્રતનો મહિમા સમગ્ર લોકમાં પ્રસારિત કર્યો, જેથી દરેક ભક્ત ભગવાનની કૃપાનો અધિકારી બની શકે. જય શ્રી સત્યનારાયણ ભગવાન. અધ્યાય 2. ગરીબ બ્રાહ્મણ અને લાકડા વેચનારની કથા. જય શ્રી સત્યનારાયણ ભગવાન. નારદજીને શ્રી સત્યનારાયણ વ્રતનું મહાત્મય સમજાવ્યા પછી ભગવાને એક સત્ય ઘટના કહી. કાશીનગરમાં એક ગરીબ પરંતુ ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગરીબી એટલી હતી કે ક્યારેક તેને અને તેના પરિવારને એક સમયનું ભોજન પણ ન મળતું. તેમ છતાં તે ભગવાનનું સ્મરણ ક્યારેય છોડતો નહીં. એક દિવસ ભગવાન શ્રી સત્યનારાયણ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની પાસે આવ્યા અને પ્રેમથી પૂછ્યું, હે બ્રાહ્મણ, તું શા માટે આટલો દુઃખી દેખાય છે?
બ્રાહ્મણે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે મહાત્મા, હું ખૂબ ગરીબ છું, ભિક્ષા માગીને જીવન પસાર કરું છું. કૃપા કરીને એવો કોઈ સરળ ઉપાય જણાવો કે જેના દ્વારા મારા દુઃખ દૂર થાય. વૃદ્ધ સ્વરૂપે આવેલા ભગવાન બોલ્યા, જો તું શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથા કરશે તો તારી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજા જ દિવસે બ્રાહ્મણે ભિક્ષામાં મળેલી થોડી રકમ અને સામગ્રીથી શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. તેણે ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરી, કથા સાંભળી અને પ્રસાદનું વિતરણ કર્યું. ભગવાનની કૃપાથી થોડા જ સમયમાં તેની ગરીબી દૂર થઈ ગઈ. તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. તે દર મહિને શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ વ્રત કરતો રહ્યો અને પોતાનું જીવન ભગવાનની ભક્તિમાં વિતાવવા લાગ્યો. એક દિવસ એક લાકડા વેચનાર જંગલમાંથી લાકડા કાપીને પરત ફરી રહ્યો હતો. રસ્તામાં તેણે બ્રાહ્મણના ઘરે પૂજા અને કથા ચાલી રહી હતી. તે પણ ભક્તિભાવથી ત્યાં બેસી કથા સાંભળવા લાગ્યો. કથા પૂર્ણ થયા પછી તેણે બ્રાહ્મણને પૂછ્યું, આજે તમે કઈ પૂજા કરી અને તેનું શું ફળ મળે છે? બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ વ્રતનું મહાત્મય સમજાવ્યું અને કહ્યું, આ વ્રત કરવાથી ભગવાન ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. લાકડા વેચનારે મનમાં સંકલ્પ કર્યો કે આજે લાકડા વેચીને જે આવક થશે તેમાંથી જરૂરી સામગ્રી લઈને હું પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આશ્ચર્યની વાત એ હતી કે તે દિવસે તેના લાકડા સામાન્ય દિવસ કરતાં વધુ કિંમતે વેચાઈ ગયા. તે ખૂબ આનંદિત થયો. તેણે ફળ, ફૂલ, કેળા, પ્રસાદ અને પૂજાની સામગ્રી ખરીદી ઘરે જઈને પરિવાર સાથે ભક્તિપૂર્વક શ્રી સત્યનારાયણ વ્રત કર્યું. ભગવાનની કૃપાથી થોડા સમયમાં તેના જીવનમાં પણ સુખ, સમૃદ્ધિ અને આનંદનો વસવાટ થયો. તેનું જીવન બદલાઈ ગયું અને તે ભગવાનનો પરમ ભક્ત બની ગયો. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન ભક્તનું ધન નથી જોતા, પરંતુ તેની શ્રદ્ધા, ભક્તિ અને સાચા ભાવને સ્વીકારે છે. જય શ્રી સત્યનારાયણ ભગવાન. અધ્યાય 3, વેપારી, લીલાવતી અને કલાવતીની કથા. જય શ્રી સત્યનારાયણ ભગવાન. કાશી નગરીમાં એક ધનવાન, સત્યનિષ્ઠ અને પ્રતિષ્ઠિત વેપારી રહેતો હતો. તેની પત્નીનું નામ લીલાવતી હતું. બંને ધર્મપરાયણ, દયાળુ અને ભગવાનમાં અડગ શ્રદ્ધા ધરાવતા હતા. તેમના ઘરમાં ધન દોલતની કોઈ કમી નહોતી, પરંતુ એક જ દુઃખ હતું, તેમને સંતાન નહોતું. એક દિવસ વેપારી અને તેની પત્ની એ શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. કથા પૂર્ણ થયા પછી વેપારીએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી, હે પ્રભુ, જો આપની કૃપાથી અમને સંતાન પ્રાપ્ત થશે તો અમે જરૂરથી શ્રી સત્યનારાયણ વ્રત કરીશું. ભગવાનની કૃપાથી થોડા સમય પછી લીલાવતીને એક સુંદર અને ગુણવાન પુત્રીનો જન્મ થયો. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આખા પરિવારમાં આનંદ છવાઈ ગયો. પરંતુ સમય જતાં વેપારી પોતાના વેપાર અને દૈનિક કાર્યોમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેણે ભગવાનને આપેલું વચન ભૂલી ગયો. લીલાવતી વારંવાર તેને વ્રત કરવાની યાદ અપાવતી, પરંતુ વેપારી કહેતો, હજી કલાવતી નાની છે, તેના લગ્ન થઈ જાય પછી આપણે ભવ્ય રીતે વ્રત કરીશું. વર્ષો વીતી ગયા. કલાવતી મોટી થઈ અને તેના લગ્ન એક સારા, સંસ્કારી અને ધર્મનિષ્ઠ યુવાન સાથે થયા. લગ્ન ખૂબ ધામધૂમથી થયા, પરંતુ વેપારીએ ફરી એકવાર ભગવાનને આપેલું વચન પૂરું ન કર્યું. થોડા દિવસો પછી વેપારી પોતાના જમાઈ સાથે વેપાર માટે દૂર દેશ ગયો. ત્યાં તેઓ વેપારમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક રાજમહેલમાં ચોરી થઈ. ચોરો પીછો થતાં ચોરાયેલો માલ વેપારીના ઉતારા પાસે ફેંકીને ભાગી ગયા. રાજાના સૈનિકોએ તપાસ કરતા ચોરાયેલો માલ ત્યાં મળ્યો. તેમને શંકા ગઈ કે વેપારી અને તેનો જમાઈ જ ચોર છે. કોઈ તપાસ કર્યા વગર બંનેને પકડીને કારાગૃહમાં પૂરી દીધા.
બીજી તરફ તેમના ઘરમાં પણ દુઃખના વાદળો છવાઈ ગયા. વેપારીની સંપત્તિ નષ્ટ થઈ ગઈ. લીલાવતી અને કલાવતી ગરીબીમાં જીવન જીવવા મજબૂર બન્યા. એક દિવસ કલાવતી ભોજનની શોધમાં બહાર નીકળી હતી. રસ્તામાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા ચાલી રહી હતી તે ભક્તિપૂર્વક ત્યાં બેસીને સાંભળી. ભગવાનને પ્રાર્થના કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો. ઘરે આવી તેણે પોતાની માતા લીલાવતીને આખી વાત કહી. બંનેએ સમજ્યું કે ભગવાનને આપેલું વચન ભૂલવાને કારણે જ આટલી મોટી મુશ્કેલી આવી છે. માતા દીકરીએ નક્કી કર્યું કે હવે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરશે અને ભગવાન પાસે ક્ષમા માગશે. અધ્યાય 4 વેપારીની મુક્તિ, જહાજનો પ્રસંગ અને ભગવાનની કૃપા. જય શ્રી સત્યનારાયણ ભગવાન. લીલાવતી અને કલાવતીએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. કથા સાંભળી, પ્રસાદ અર્પણ કર્યો અને ભગવાન પાસે પ્રાર્થના કરી, હે પ્રભુ, અમારાથી અજાણતા મોટી ભૂલ થઈ ગઈ છે. અમે આપને આપેલું વચન પૂર્ણ કરી શક્યા નથી. કૃપા કરીને અમને ક્ષમા કરો અને અમારા પરિવાર પર ફરી આપની કૃપા વરસાવો. ભક્તોની આ નિષ્કપટ પ્રાર્થનાથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા. તે જ રાતે ભગવાન રાજાના સ્વપ્નોમાં પ્રગટ થયા અને કહ્યું, જે વેપારી અને તેનો જમાઈ તમારા કારાગૃહમાં બંધ છે તેઓ નિર્દોષ છે. તેમને તાત્કાલિક મુક્ત કરો અને તેમનું સન્માન કરીને તેમની સંપત્તિ પરત આપો. જો તું આવું નહીં કરે તો તારા રાજ્ય પર સંકટ આવશે. સવારે રાજા જાગ્યા અને તરત જ વેપારી તથા તેના જમાઈને કારાગૃહમાંથી મુક્ત કર્યા. રાજાએ તેમની પાસે ક્ષમા માગી, તેમનો ચોરાયેલો માલ પરત આપ્યો અને સન્માનપૂર્વક વિદાય આપી. વેપારી અને તેનો જમાઈ આનંદથી પોતાના જહાજમાં બેસીને વતન તરફ નીકળ્યા. માર્ગમાં એક વૃદ્ધ સંન્યાસી તેમના જહાજ પાસે આવ્યા. હકીકતમાં તે સ્વયં શ્રી સત્યનારાયણ ભગવાન હતા, પરંતુ વેપારી તેમને ઓળખી શક્યો નહીં. સંન્યાસીએ હસીને પૂછ્યું, હે વેપારી, તમારા જહાજમાં શું ભરેલું છે? વેપારીને અભિમાન આવી ગયું. તેણે મજાકમાં ઉત્તર આપ્યો, આમાં તો માત્ર સૂકા પાંદડા અને વેલીઓ જ છે. ભગવાને કહ્યું, જો તું એવું કહે છે તો એવું જ થાવો. વેપારીએ જહાજમાં જઈને જોયું તો કિંમતી ધન, રત્નો અને માલના સ્થાને ખરેખર સૂકા પાંદડા અને વેલીઓ જ દેખાઈ. તે ખૂબ ગભરાઈ ગયો. ત્યારે તેણે પોતાની ભૂલ સમજાઈ. તે દોડતો સંન્યાસી પાસે આવ્યો, તેમના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે મહાત્મા, મારાથી અભિમાન અને અસત્ય બોલવાનો મોટો અપરાધ થયો છે. કૃપા કરીને મને ક્ષમા કરો. ભગવાને પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું. વેપારીની આંખોમાંથી આનંદ અને પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. ભગવાન બોલ્યા, હે વેપારી, સત્ય અને વિનમ્રતા જ મારા ભક્તનું સાચું આભૂષણ છે. અભિમાન અને અસત્યનો ત્યાગ કર. વેપારીએ ફરી ક્યારેય અસત્ય ન બોલવાનો સંકલ્પ કર્યો. ભગવાનની કૃપાથી જહાજમાં રહેલું બધું ધન અને માલ ફરી પહેલાં જેવું થઈ ગયું. વેપારી અને તેનો જમાઈ આનંદપૂર્વક પોતાના નગર તરફ આગળ વધ્યા. વતન પહોંચતા પહેલાં વેપારીએ એક દૂતને ઘરે મોકલીને પરિવારને પોતાના આગમનની ખુશખબર આપી. તે સમયે લીલાવતી અને કલાવતી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા. સમાચાર મળતા જ કલાવતી ઉતાવળમાં પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા દોડી ગઈ. આ જોઈને ભગવાને તેની પરીક્ષા લીધી. અચાનક જહાજ નજરમાંથી અદૃશ્ય થઈ ગયું અને તેનો પતિ પણ દેખાયો નહીં. કલાવતી રડવા લાગી. ત્યારે આકાશવાણી થઈ, તું ભગવાનનો પ્રસાદ લીધા વગર જ ચાલી આવી હતી. પહેલાં શ્રદ્ધાથી પ્રસાદ ગ્રહણ કર અને પછી પાછી આવ. કલાવતી તરત જ ઘરે પરત ફરી. તેણે ભક્તિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો અને ફરી નદી કિનારે આવી. ભગવાનની કૃપાથી જહાજ ફરી દેખાયું. તેનો પતિ સુરક્ષિત હતો અને આખો પરિવાર આનંદથી એકબીજાને મળ્યો. વેપારીએ પોતાની પત્ની,
પુત્રી અને જમાઈ સાથે ભક્તિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, ભગવાનનો આભાર માન્યો અને જીવનભર સત્ય, શ્રદ્ધા અને ભક્તિના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કર્યો. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાનને આપેલું વચન ક્યારેય ભૂલવું નહીં, અસત્ય અને અભિમાનથી દૂર રહેવું અને ભગવાનના પ્રસાદનું હંમેશા આદરપૂર્વક ગ્રહણ કરવું. અધ્યાય 5 રાજા તુંગધ્વજની કથા અને શ્રી સત્યનારાયણ વ્રતનું મહાત્મય. જય શ્રી સત્યનારાયણ ભગવાન. એક સમયની વાત છે. તુંગધ્વજ નામના એક પરાક્રમી અને સમૃદ્ધ રાજા હતા. તેઓ પ્રજાનું સારું પાલન કરતા હતા, પરંતુ પોતાના વૈભવ અને રાજસત્તાનું તેમને થોડું અભિમાન પણ હતું. એક દિવસ રાજા શિકાર માટે જંગલમાં ગયા. લાંબા સમય સુધી ફર્યા પછી તેઓ થાકીને એક વિશાળ વડના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. તે જ સમયે નજીકના ગામના ભક્તો ભેગા થઈને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત, પૂજન અને કથા કરી રહ્યા હતા. ભક્તોએ રાજાને ખૂબ આદરપૂર્વક વિનંતી કરી, હે રાજન, કૃપા કરીને આવો. ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળો અને પ્રસાદ ગ્રહણ કરીને અમને ધન્ય કરો. પરંતુ રાજાને પોતાના રાજપદનો અભિમાન હતો. તેમણે ભક્તોની વાતનો અનાદર કર્યો. તેઓ કથા સાંભળ્યા વગર અને પ્રસાદ લીધા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાનને ભક્તોનો અપમાન અને પ્રસાદનો અનાદર ગમ્યો નહીં. થોડા સમય પછી રાજાના જીવનમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ. રાજ્યમાં અશાંતિ ફેલાઈ, ધન વૈભવ ઘટવા લાગ્યું અને પરિવારમાં પણ અનેક દુઃખોથી ઘેરાઈ ગયું. રાજા ખૂબ ચિંતિત બન્યા. એક દિવસ તેમણે વિચાર્યું, મેં કોઈ મોટું પાપ તો કર્યું નથી, છતાં મારા જીવનમાં આટલા દુઃખો કેમ આવ્યા? ત્યારે તેમને યાદ આવ્યું કે તેમણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદનો અનાદર કર્યો હતો. રાજાને પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો થયો. તેઓ તરત જ તે જ સ્થળે ગયા જ્યાં ભક્તો ભગવાનનું વ્રત કરી રહ્યા હતા. રાજાએ વિનમ્રતાથી ભગવાન સમક્ષ માથું નમાવ્યું અને કહ્યું, હે પ્રભુ, મારાથી અજ્ઞાનવશ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં આપની કથા અને પ્રસાદનો અનાદર કર્યો. કૃપા કરીને મને ક્ષમા કરો. ત્યારબાદ રાજાએ સંપૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને વિનમ્રતાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. કથા સાંભળી પ્રસાદ ગ્રહણ કર્યો અને ભક્તોને પણ પ્રસાદનું વિતરણ કર્યું. ભગવાન શ્રી સત્યનારાયણ તેમની ભક્તિથી પ્રસન્ન થયા. ધીમે ધીમે રાજાના બધા દુઃખો દૂર થઈ ગયા. રાજ્યમાં ફરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. પ્રજા આનંદથી રહેવા લાગી અને રાજાએ જીવનભર ભગવાનની ભક્તિ કરવાનો સંકલ્પ કર્યો. આ રીતે ગરીબ બ્રાહ્મણ, લાકડા વેચનાર, વેપારી, લીલાવતી, કલાવતી અને રાજા તુંગધ્વજ બધા એ પોતાના જીવનમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાનો અનુભવ કર્યો. આ કથાનો સંદેશ. શ્રી સત્યનારાયણ વ્રત આપણને શીખવે છે કે ભગવાનને આપેલું વચન હંમેશા નિભાવવું, સત્ય, ભક્તિ અને વિનમ્રતાથી જીવન જીવવું, અભિમાન અને અસત્યનો ત્યાગ કરવો, ભગવાનના પ્રસાદ અને ભક્તોનો ક્યારેય અનાદર ન કરવો. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન અવશ્ય સ્વીકારે છે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે, કથા સાંભળે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અંતે તેમને પરમ કલ્યાણ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમાપન. પ્રિય ભક્તો, આશા છે કે શ્રી સત્યનારાયણ ભગવાનની આ પવિત્ર કથાએ તમારા હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો પ્રકાશ પ્રગટાવ્યો હશે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પવિત્ર કથાઓ, વ્રતો અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.